ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલને લઈને અત્યારે ભારતમાં વિવાદ સર્જાયો છે। થોડા દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીમાં જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા સંગઠનો છે તેમની સાથે કાર્યક્રમ યોજ્યો હતો। તેવામાં હવે આ જે મુદ્દો છે તે ગુજરાતમાં આવ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ હવે આ મામલે ગુજરાતમાં પણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ભારતમાં ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ એટલે કે E20 પેટ્રોલની શરૂઆત થતાં જ વિવાદ સર્જાયો છે, કારણ કે અનેક વાહન ચાલકોની ફરિયાદ સામે આવી છે કે E20 પેટ્રોલના કારણે તેમના વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે, વારંવાર સર્વિસ કરાવવી પડી રહી છે, તેમના એન્જિનને નુકસાન થઈ રહ્યું છે। જો કે આ અનેક આરોપો સામે આવ્યા બાદ થોડા દિવસ પહેલાં દિલ્હીમાં આમ આદમી પાર્ટી દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને જે વાહન ચાલકોને E20 પેટ્રોલના કારણે નુકસાન થયું છે તેમને પણ આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી અને સાથે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા સંગઠનો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને E20ના કારણે શું નુકસાન થઈ રહ્યું છે, શા માટે સરકાર આ E20 પેટ્રોલ છે તે હટાવી નથી રહી, તે મામલે સરકાર ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। તેવામાં આ મુદ્દો હવે ગુજરાતમાં પહોંચ્યો છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ હવે સુરતમાં આ E20 મામલે એક કાર્યક્રમ કરવાના છે અને તેને જ લઈને પહેલાં તો શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી, તેમને સાંભળીએ। મિત્રો, આપણે મહેનત કરી, પરસેવો પાડી અને જીવનમાં માંડ એક વખત સારી 2 વ્હીલર કે 4 વ્હીલર લઈએ તો એ 2 વ્હીલર કે 4 વ્હીલરમાં ભાજપની સરકાર જબરજસ્તીથી ગુંડાગીર્દી કરી અને ઇથેનોલ મિશ્રિત એટલે કે ભેળસેળવાળું E20 પેટ્રોલ અંદર ગાડીમાં નાખવા માટે આપણને મજબૂર કરે છે। આ ઇથેનોલની ભેળસેળવાળું પેટ્રોલ નખાવાથી ગાડીની એવરેજ ઘટી જાય છે, એટલે કે માઇલેજ ઘટે છે, વારંવાર ગાડીને સર્વિસ કરાવવી પડે છે, ખર્ચો વધે છે, વારે વારે બંધ થઈ જાય છે અને સરવાળે આપણી મહેનત પરસેવાની કમાણી પાણીમાં નહીં ઇથેનોલમાં જાય છે। આ ઇથેનોલની સામે જનજાગૃતિ ફેલાવવા અને સરકાર 2 વિકલ્પ આપે કે જે લોકોએ ઇથેનોલવાળું પેટ્રોલ નખાવવું હોય એ તો ઇથેનોલ નખાવી શકે અને જેણે પ્યોર નખાવવું હોય પ્યોર નખાવી શકે। તો ઇથેનોલ બાબતે જનજાગૃતિ ફેલાવવા અરવિંદ કેજરીવાલજી દેશભરની અંદર પ્રયત્ન કરી રહ્યા છે કે સરકાર જાગે અને લોકોની મહેનત પરસેવાની ગાડીઓમાં અખતરા કરવાનું બંધ કરે। આવતીકાલે 9 ઓગસ્ટ 2026ના દિવસે સુરત ખાતે SMC કોમ્યુનિટી હોલમાં પણ E20 ઇથેનોલ મિશ્રિત પેટ્રોલની બાબતે જનજાગૃતિ કરવા એક કાર્યક્રમનું આયોજન છે। એમાં હું પણ આવવાનો છું। આપ સૌ આવો અને જે રૂબરૂ ન આવી શકે એ ઓનલાઈન પણ આ ટાઉન હોલમાં જોડાઈ શકે છે। મિત્રો, E20 ના વિરોધમાં આજે આખા દેશભરમાં ધીરે ધીરે જન આંદોલન ઊભું થઈ રહ્યું છે। આખા દેશભરના કરોડો વાહનોને E20 ઇથેનોલની જે પોલિસી સરકારે નીતિ જે નક્કી કરી છે એનાથી અસર કરે છે। આજે સામાન્ય વર્ગ પેટ્રોલની જે ગાડીઓ કે બાઇક રાખી છે એના કારણે એને માઇલેજ ઘટી રહી છે, એન્જિનમાં નુકસાન છે અને ઘણી બધી બાબતોમાં નુકસાન થઈ રહ્યું છે અને પેટ્રોલ પણ 20% પેટ્રોલમાં ઇથેનોલ ઉમેર્યા બાદ પણ પેટ્રોલની કિંમત એ જ છે, પેટ્રોલની કિંમત પણ 20% ઘટતી નથી। એટલે આ મુદ્દાને લઈને આવતીકાલે 9 ઓગસ્ટ 2026ના રોજ SMC કોમ્યુનિટી હોલ સુરત ખાતે એક ટાઉન હોલનું આયોજન કર્યું છે। મિત્રો, આપ સવારે 11 વાગે આસપાસ રહેતા હો તો ત્યાં પહોંચી શકો છો અથવા સવારે 11 કલાકથી આપેલી લિંકમાં તમે ઓનલાઈન પણ જોડાઈ શકો છો। અહીંયા એક્સપર્ટ પણ પોતાનો મત વ્યક્ત કરશે અને હવે આ મુદ્દાને આપણે જન આંદોલન બનાવવાનો સમય આવી ગયો છે, કારણ કે સરકારે બળજબરીપૂર્વક ઇથેનોલ ખરીદવાનો ભાર પણ મૂકે છે। આપણે મહામૂડી ભેગી કરી અને કાર ખરીદી હોય, બાઇક ખરીદી હોય અને એમાં પણ આપણે પેટ્રોલ ખરીદવાનો પણ શુદ્ધ પેટ્રોલ ખરીદવાનો પણ અધિકાર સરકારે છીનવી લીધો છે અને 20% ઇથેનોલ ભારે મજબૂરીએ અમેરિકાના દબાણના કારણે મને લાગે છે
કે એ નીતિ બનાવી રહ્યા છે જેના કારણે આપણે સૌ પરેશાન છીએ. તો અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે અને અવાજ ઉઠાવીશું આવતીકાલે ટાઉન હોલમાં. હવે જોવાનું રહ્યું કે વિપક્ષ દ્વારા શું માંગણી કરવામાં આવી રહી છે અને તેને જ લઈને જે વિપક્ષની માંગો છે તે સરકાર કેટલી સ્વીકારે છે. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.